નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આજે અમે તમને એક મહત્વપૂર્ણ કથા સંભળાવવા જઈ રહ્યા છીએ. આ કથાના માધ્યમથી તમને એ જાણવા મળશે કે આ સંસારમાં સૌથી મોટું દાન કયું છે, જેને કરવાથી સંપૂર્ણ પુણ્યની પ્રાપ્તિ થાય છે, અને કેવી રીતે આપણે ખરાબ લોકોની ઓળખાણ કરી શકીએ છીએ. મિત્રો, આ કથાના માધ્યમથી તમને જાણવા મળશે કે ખરાબ લોકોની ઓળખાણ કેવી રીતે કરી શકાય. તો કૃપા કરીને તમે આ કથાને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન માનવીના જીવનમાં અનેક મુશ્કેલીઓનું કારણ બની શકે છે. કથા શરૂ કરતાં પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને લાઈક કરજો અને તમારા પ્રિયજનો સાથે શેર પણ જરૂર કરજો, તથા કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. મિત્રો, એકવાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી ક્ષીરસાગરમાં પોતાના આસન પર બિરાજમાન હતા. ત્યારે ભગવાન વિષ્ણુએ જોયું કે માતા લક્ષ્મી કોઈ ઊંડા વિચારમાં ખોવાઈ ગયા હતા. માતા લક્ષ્મીને ઊંડા વિચારોમાં જોઈને ભગવાન વિષ્ણુ મુસ્કુરાવીને કહેવા લાગ્યા, હે દેવી, એવું લાગી રહ્યું છે કે આજે તમે કોઈ ઊંડા વિચારોમાં ડૂબેલા છો. તમે નિસંકોચ થઈને તમારા પ્રશ્ન પૂછો, હું તમારા બધા જ પ્રશ્નોનું સમાધાન જરૂર કરીશ. ભગવાન વિષ્ણુની વાત સાંભળીને માતા લક્ષ્મીએ કહ્યું, હે પ્રભુ, આજે મારા મનમાં એક જિજ્ઞાસા ઉદ્ભવી રહી છે. હું એ જાણવા માંગુ છું કે આ સંસારમાં સૌથી મોટું દાન કયું છે, જેનાથી સંપૂર્ણ પુણ્યની પ્રાપ્તિ થાય છે, અને ખરાબ લોકોની ઓળખાણ કેવી રીતે થઈ શકે છે. મનુષ્ય તેવા લોકોને કેવી રીતે ઓળખી શકે છે? ત્યારે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને કહ્યું, હે દેવી, તમે સાચે જ માનવ જાતિના કલ્યાણ હેતુ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્ન મનુષ્યના જીવનમાં ખૂબ જ મૂલ્યવાન છે. એટલા માટે હું તમને તમારા આ પ્રશ્નોના જવાબ એક મહત્ત્વપૂર્ણ કથાના માધ્યમથી આપીશ. પરંતુ તમારે આ કથાને શરૂઆતથી લઈને અંત સુધી ધ્યાનપૂર્વક સાંભળવી પડશે. ત્યારે માતા લક્ષ્મીએ જવાબ આપ્યો, હે પ્રભુ, હું તમને વચન આપું છું કે આ કથાને હું પૂરી શ્રદ્ધાથી સાંભળીશ અને આ કથાનો પ્રચાર આખા દેવલોકમાં કરીશ. મિત્રો, ભગવાન શ્રી વિષ્ણુ દેવી લક્ષ્મીને કહે છે, હે દેવી, એક સમયની વાત છે. કોઈ એક નગરમાં એક રાજા રાજ્ય કરતો હતો. તે રાજા ખૂબ જ બળવાન, વીર અને અત્યંત બુદ્ધિશાળી હતો. તેની સાથે તે ધર્મપરાયણ અને દયાળુ પણ હતો. તે રાજાની રાણી સંસ્કારી અને અત્યંત ધાર્મિક સ્વભાવની હતી. બંને પતિ પત્ની ભગવાન ભોલેનાથના પરમ ભક્ત હતા. તે બંને દરરોજ શિવજીના મંદિરમાં જઈને પૂજા અર્ચના કરતા હતા. આ તેમનો દરરોજનો નિયમ હતો. તે રાજા પોતાના રાજ્યને ધર્મપૂર્વક ચલાવતો હતો. તેના રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ દુઃખી નહોતું. તેમના રાજ્યની બધી પ્રજા સુખ અને વૈભવથી રહેતી હતી. એટલા માટે આખા નગરમાં ચારે બાજુ ખુશીઓ જ જોવા મળતી હતી. ત્યાંના જાનવર પણ એકબીજાને કોઈ પણ પ્રકારની હાનિ નહોતા પહોંચાડતા. ત્યાં સુધી કે એક જ નદીમાં સિંહ અને બકરી સાથે પાણી પીતા હતા. આવી રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા. રાજાની ઉંમર વધી રહી હતી અને તેમના વિવાહ થયાને ઘણા વર્ષો વીતી ગયા હતા. પરંતુ તે રાજાને કોઈ સંતાન નહોતું. રાજા આ વાતને લઈને વધારે ચિંતા નહોતા કરતા. તેઓ નિશ્ચિંત થઈને પોતાની પ્રજાના સુખ દુઃખનું ધ્યાન રાખતા હતા, અને પ્રજા પણ તેમને ખૂબ જ સન્માન અને પ્રેમ આપતી હતી. એક દિવસની વાત છે. તે રાજા દરરોજની જેમ પોતાની પત્ની સાથે ભગવાન શિવજીના મંદિર તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક તેમણે જોયું કે સામેના ઘરમાં એક સ્ત્રી ઝાડુ લગાવી રહી હતી. રાજા અને રાણી જ્યારે તે સ્ત્રીના ઘર પાસેથી પસાર થયા, ત્યારે તે સ્ત્રી તેમને જોઈને પોતાનું મોં ફેરવીને ઝડપથી ઘરની અંદર જતી રહી. તે સ્ત્રીનો આવો વ્યવહાર જોઈને રાજા અને રાણીને સહેજ પણ ગમ્યું નહીં. રાજા તે સમયે પોતાની રાણી સાથે ભગવાન શિવજીના મંદિરે પૂજા કરવા માટે જઈ રહ્યા હતા. એટલા માટે તેમણે તે સ્ત્રીને કશું પણ કહ્યું નહીં અને સીધા મંદિરે પહોંચીને ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી. પૂજા કર્યા બાદ રાજા પોતાની રાણી સાથે મહેલમાં પાછા આવી ગયા. પરંતુ મહેલમાં પાછા આવ્યા બાદ રાજાએ પોતાના એક સૈનિકને બોલાવ્યો અને તેને આદેશ આપ્યો કે નગરની બહાર રહેનાર તે સ્ત્રીને પોતાની સાથે મહેલમાં લઈ આવો.
તારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તે સ્ત્રીને જણાવવાનું નથી કે તેને કેમ બોલાવવામાં આવી છે. ભગવાન વિષ્ણુ કથા સંભળાવતા આગળ કહે છે, હે દેવી, રાજાનો આદેશ મળતા જ તે સૈનિક તરત જ તે મહિલાના ઘરે પહોંચી જાય છે. તે સમયે તે મહિલાનો પતિ પણ ઘરે નહોતો. પછી તે સૈનિક તે સ્ત્રીના ઘરના દરવાજાને ખટખટાવે છે અને થોડીવાર બાદ તે મહિલા દરવાજો ખોલે છે. સામે રાજાના સૈનિકને ઊભેલો જોઈને તે મહિલા સ્તબ્ધ થઈ જાય છે અને પૂછે છે, શું થયું? તમે મારા ઘરે શું કામ આવ્યા છો? તે મહિલાની વાત સાંભળીને રાજાનો સૈનિક તેને કહે છે, તમે મારી સાથે ચાલો. મહારાજે તમને રાજમહેલમાં બોલાવ્યા છે. તેઓ તમને કંઈક વાત પૂછવા માંગે છે. આ સાંભળીને તે મહિલા મનમાં વિચારે છે કે આખરે મહારાજનો આદેશ છે, તેને નજરઅંદાજ કરી શકાય નહીં. મારે રાજ દરબારમાં જવું જ પડશે. ત્યારબાદ તે સૈનિક તે મહિલાને લઈને રાજ દરબારમાં પહોંચી ગયો. મહેલમાં પહોંચીને તે મહિલા રાજાને પ્રણામ કરે છે અને કહે છે, હે મહારાજ, તમે મને અચાનક રાજમહેલમાં કેમ બોલાવી છે? શું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે? તે સ્ત્રીની વાત સાંભળીને રાજા કહે છે, તમે મને એક વાત જણાવો. આજે સવારે જ્યારે હું અને મારી પત્ની ભગવાન શિવજીના મંદિરે જઈ રહ્યા હતા, ત્યારે તમે મને જોઈને તમારું મોં ફેરવી લીધું અને મને આવતો જોઈને તમે તમારા ઘરમાં દોડીને જતા રહ્યા. તમે મને જોઈને આવો દુર્વ્યવહાર કેમ કર્યો? ત્યારે તે મહિલા નિર્ભયતાથી રાજાને કહે છે, હે મહારાજ, તમે ભલે મને મૃત્યુદંડ આપી દો, પણ મને કોઈ વાંધો નથી. પરંતુ હું સાચું જ કહીશ. તમારા મહેલમાં મોટા મોટા વિદ્વાન છે, પંડિતો છે. જો હું ખોટું કહું તો તમે તેમને પૂછી શકો છો કે આપણા નગરમાં એક માન્યતા છે કે જે સવાર સવારમાં તમારો ચહેરો જોઈ લે છે ત્યારે તે વ્યક્તિનો આખો દિવસ ખરાબ થઈ જાય છે, કેમ કે તમે સંતાનહીન છો. હજુ સુધી તમને સંતાનની પ્રાપ્તિ નથી થઈ, એટલા માટે મેં તમને જોઈને મારું મોં ફેરવી લીધું હતું અને મારા ઘરની અંદર જતી રહી હતી. તે મહિલાની આવી વાત સાંભળીને રાજા આશ્ચર્યમાં પડી જાય છે. તે પોતાના મનમાં વિચારે છે કે આ મહિલા તો એકદમ સાચું કહી રહી છે. જો કોઈ નગરના રાજાને સંતાન ન હોય તો આ તે રાજ્યની પ્રજા માટે શુભ માનવામાં આવતું નથી. ત્યારબાદ રાજા તે મહિલાને પાછા પોતાના ઘરે જવાની રજા આપે છે. પછી રાજા પોતાના મનમાં એ વિચાર કરવા લાગે છે કે હવે મારે ભગવાન શિવજીના મંદિરમાં જઈને સંતાન પ્રાપ્તિ માટે યજ્ઞ કરવો જોઈએ. આવો વિચાર કરીને રાજા પોતાના કક્ષમાં આવીને રાણીને કહે છે, હે પ્રિયે, આપણા નગરના લોકો આપણા ચહેરાને જોવાનું પણ પસંદ નથી કરતા, કેમ કે આપણને હજુ સુધી કોઈ સંતાન નથી. એટલા માટે આપણે ભગવાન શિવજીના મંદિરમાં જઈને સંતાન પ્રાપ્તિનો યજ્ઞ કરવો જોઈએ. આપણે ભગવાન ભોલેનાથના મંદિરમાં જઈએ અને ભગવાન શિવને પ્રાર્થના કરીએ કે તેઓ આપણને પુત્ર પ્રદાન કરે. રાજાની વાત સાંભળીને રાણી પણ આ વાતથી સહમત થાય છે. પછી રાજા અને રાણી બંને ભગવાન શિવજીના મંદિરે પહોંચે છે અને ભગવાન શિવજીની પૂજા કરીને સંતાન પ્રાપ્તિ માટે યજ્ઞનું આયોજન કરે છે. ભગવાન વિષ્ણુ કથા સંભળાવતા આગળ કહે છે, હે દેવી, પુત્ર પ્રાપ્તિ માટે રાજા અને રાણીએ યજ્ઞનું આયોજન કર્યું, પરંતુ યજ્ઞ સંપન્ન થયા બાદ પણ તેમને સંતાનની પ્રાપ્તિ થઈ નહીં. યજ્ઞના નિષ્ફળ જવાથી રાજા ખૂબ જ નિરાશ થઈ ગયા. યજ્ઞનું આયોજન કરનાર પંડિત પણ વિચારમાં પડી ગયા. પંડિતજીએ મનમાં ને મનમાં વિચાર કર્યો કે અત્યાર સુધી મેં જેટલા પણ યજ્ઞ કર્યા છે તેમાંથી કોઈ પણ યજ્ઞ આજ સુધી નિષ્ફળ નથી ગયો. તેનો અર્થ એ છે કે કદાચ આ રાજાના ભાગ્યમાં જ ખોટ છે. એવું લાગી રહ્યું છે કે ભગવાને આ રાજાના ભાગ્યમાં સંતાનનો યોગ નથી લખ્યો. એટલા માટે સંતાન પ્રાપ્તિનો યજ્ઞ કર્યા બાદ પણ તેમને સંતાનની પ્રાપ્તિ થઈ નથી. રાજા દરેક સંભવ પ્રયત્ન કરીને થાકી ગયા હતા અને હવે તેઓ ખૂબ જ નિરાશામાં ડૂબેલા રહેતા હતા. તેઓ દિવસ રાત સંતાનની ખોટના વિશે વિચારતા અને ચિંતામાં ખોવાયેલા રહેતા હતા. એક દિવસે સિંહાસન પર બેઠા બેઠા રાજાને અચાનક એક વાત યાદ આવે છે કે બીજા નગરના જંગલમાં એક મહાત્માજી નિવાસ કરે છે, જેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી છે. રાજાના મનમાં વિચાર આવે છે કે કદાચ એ મહાત્માજી પાસે મારા આ દુઃખનું કોઈ નિવારણ જરૂર હશે. જો હું તેમની પાસે જઈશ તો કદાચ તેઓ મને પુત્ર પ્રાપ્તિનો કોઈ ઉપાય પણ જણાવી શકશે. મારે તેમની પાસે જવું જોઈએ. પોતાના મનમાં આ નિર્ણય કરીને રાજા તરત જ પોતાની રાણી પાસે જાય છે અને તેમને કહે છે, હે પ્રિયે,
બીજા નગરના જંગલમાં એક મહાન તપસ્વી અને જ્ઞાની મહાત્માજી રહે છે. મને લાગે છે કે આપણે તેમની પાસે જવું જોઈએ. બની શકે કે તેઓ આપણને પુત્ર પ્રાપ્તિનો કોઈ માર્ગ બતાવી દે. પછી રાણી પણ રાજાની આ વાતથી સહમત થઈ જાય છે. રાણીએ કહ્યું, હે સ્વામી, તમારી વાત એકદમ સાચી છે. આપણે મહાત્માજીને જરૂર મળવું જોઈએ. રાણીની સહમતિ લઈને રાજા અને રાણીએ બંને એક રથમાં બેસીને મહાત્માજીના દર્શન માટે બીજા નગરના જંગલમાં જવા પ્રસ્થાન કર્યું. થોડા સમય બાદ તે બંને વનમાં પહોંચી ગયા. રથમાંથી ઉતરીને રાજા અને રાણી બંને જંગલની અંદર જવા લાગ્યા. ઊંચા નીચા રસ્તાઓ પરથી પસાર થઈને તેઓ મહાત્માજીના આશ્રમ તરફ આગળ વધવા લાગ્યા. ભગવાન વિષ્ણુ કથા સંભળાવતા આગળ કહે છે, હે દેવી. પછી રાજા અને રાણી મહાત્માજીની કુટીર તરફ પહોંચી જાય છે. ત્યાં જઈને તેઓ જુએ છે કે મહાત્માજી એક વિશાળ વૃક્ષને નીચે ધ્યાનમગ્ન થઈને સાધનામાં લીન હોય છે. આ દ્રશ્ય જોઈને રાજા અને રાણી થોડીવાર સુધી શાંત ઊભા રહે છે, જેથી મહાત્માજીની સાધનામાં કોઈ વિઘ્ન આવે નહીં. બંને હાથ જોડીને વિનમ્રતાપૂર્વક મહાત્માજીની સામે ઊભા રહે છે. થોડા સમય બાદ મહાત્માજી પોતાની સાધનામાંથી બહાર આવે છે અને પોતાની આંખો ખોલે છે. ત્યારે તે જુએ છે કે રાજા અને રાણી બંને પોતાની સામે હાથ જોડીને ઊભા હોય છે. મહાત્માજી તે રાજાને સારી રીતે જાણતા હતા, એટલા માટે તેઓ રાજાને જોઈને ઓળખી જાય છે અને રાજાને મુસ્કુરાવીને કહે છે કે રાજન, અત્યારે તમે મારી પાસે કયા કારણથી આવ્યા છો? ત્યારે રાજાએ વિનમ્રતાથી મહાત્માજીને પ્રણામ કર્યા અને પોતાનું દુઃખ મહાત્માજીને કહી સંભળાવ્યું. તેમણે જણાવ્યું કે કેવી રીતે તેમણે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો હતો, પરંતુ બધા જ પ્રયત્નો વ્યર્થ ગયા. આ બધું સાંભળ્યા બાદ મહાત્માજી થોડી ક્ષણો માટે મૌન થઈ ગયા અને પોતાની આંખો બંધ કરી લીધી. તેઓ ધ્યાનમગ્ન થઈને રાજાના જીવનમાં બનેલી ઘટનાઓનું આંતરિક દૃષ્ટિથી અવલોકન કરવા લાગ્યા. થોડા સમય બાદ મહાત્માજીએ પોતાની આંખો ખોલી અને ગંભીર સ્વરમાં કહેવા લાગ્યા, રાજન, મેં તમારા જીવનનું એક એવું સત્ય જોયું છે જેને સાંભળીને તમને દુઃખ થઈ શકે છે. તમારા પાછલા જન્મમાં કરવામાં આવેલા એક પાપનું ફળ આ જન્મમાં તમને ભોગવવું પડી રહ્યું છે. તમે પાછલા જન્મમાં એક એવું પાપ કર્યું હતું જેના પરિણામ સ્વરૂપે આ જન્મમાં તમારા ભાગ્યમાં સંતાન પ્રાપ્તિનો યોગ નથી. એટલા માટે જ તમારા બધા પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા છે. ભગવાન વિષ્ણુ કથા સંભળાવતા આગળ કહે છે, હે દેવી. મહાત્માજીની વાત સાંભળીને રાજા તેમના ચરણોમાં પડી ગયા અને વિનંતી કરતા કહેવા લાગ્યા, હે મહાત્માજી, કૃપા કરીને તમે આવું ન કહેશો. તમે જ અમારા દુઃખ દૂર કરવાનો કોઈ ઉપાય જણાવો. રાજાની આ વ્યાકુળતા જોઈને મહાત્માજીએ તેને સહારો આપીને પોતાના ચરણોમાંથી ઊભો કર્યો અને કહેવા લાગ્યા, હે રાજન, આટલી અધીરાઈ તમને બિલકુલ શોભતી નથી. હું હમણાં જ તમને તમારા દુઃખને દૂર કરવાનો ઉપાય જણાવું છું, જેને કર્યા બાદ તમને જરૂર પુત્રની પ્રાપ્તિ થશે. આટલું કહીને તે મહાત્માજી પોતાની કુટીરની અંદર જાય છે અને થોડીવાર પછી પોતાના હાથમાં એક વાડકીમાં ખીર લઈને બહાર આવે છે. તેમણે તે ખીર રાજાને આપતા કહ્યું, હે રાજન, તમારા મહેલમાં પહોંચ્યા બાદ તમે અને રાણીમાં બંને સ્નાનાદિક ક્રિયા કર્યા બાદ આ ખીરને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરજો. આવું કરવાથી નક્કી જ તમને પુત્રની પ્રાપ્તિ થશે. પરંતુ હે રાજન, તમે મારી એક વાત જરૂર યાદ રાખજો. આ પુત્રનું આયુષ્ય ફક્ત 20 વર્ષનું જ હશે. જે દિવસે તમારા પુત્રની ઉંમર 20 વર્ષની થશે તે દિવસે જ તેનું મૃત્યુ થઈ જશે. મહાત્માજીની આ વાત સાંભળીને રાજા ઊંડા વિચારમાં ડૂબી ગયા. તે પોતાના મનમાં વિચારવા લાગ્યા, ભલે 20 વર્ષ માટે, પણ આ સંતાનહીનતાનું કલંક તો દૂર થઈ જશે. અમને સંતાનનું સુખ તો મળશે. રાજાએ મનમાં ને મનમાં વાતને સ્વીકાર કરી લીધી અને મહાત્માજીને પ્રાર્થના કરી કે હે મહાત્માજી, તમારા આશીર્વાદ અને માર્ગદર્શન સ્વીકાર છે. કૃપા કરીને તમે અમને આ અવસર આપો. મહાત્માજીએ મુસ્કુરાવીને રાજાને આશીર્વાદ આપ્યા. રાજા અને રાણીએ મહાત્માજીને પ્રણામ કર્યા, તેમના ચરણ સ્પર્શ કર્યા અને વિનમ્રતાપૂર્વક આભાર વ્યક્ત કર્યો. ત્યારબાદ રાજા અને રાણી પોતાના રથમાં બેસીને મહેલ તરફ જવા લાગ્યા. મહેલ પહોંચીને રાજા અને રાણીએ સ્નાનાદિક ક્રિયા કર્યા બાદ ભગવાન ભોલેનાથજીનો પ્રસાદ માનીને શ્રદ્ધાપૂર્વક તે ખીરને ગ્રહણ કરી. તેના થોડા દિવસો બાદ રાણી ગર્ભવતી થાય છે.
જેનાથી રાણી ખૂબ જ પ્રસન્ન થાય છે. જ્યારે રાજાએ આ શુભ સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા. સંતાન પ્રાપ્તિના સુખદ સમાચાર સાંભળ્યા બાદ રાજાએ મહાત્માજી પ્રત્યે પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરવાનો નિર્ણય કર્યો. રાજા પોતાના રથમાં ઘણા બધા ફળ, ફૂલ, વસ્ત્ર અને અન્ય ભેટ સામગ્રી લઈને જંગલમાં મહાત્માજીની કુટીર તરફ જવા લાગ્યા. કુટીરની નજીક પહોંચીને રાજાએ પોતાના રથને ઊભો કરી દીધો અને વિનમ્રતાપૂર્વક નીચે ઉતરીને મહાત્માજી પાસે પહોંચી ગયા. મહાત્માજી ધ્યાનમગ્ન બેઠા હતા. રાજાએ તેમની પાસે જઈને બધા જ વસ્ત્ર, ફળ, ફૂલ એમને સમર્પિત કર્યા અને આદરપૂર્વક તેમને પ્રણામ કરતાં કહ્યું, હે મહાત્માજી, તમારી જ કૃપાથી અમને સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થવા જઈ રહ્યું છે, એટલા માટે તમે મારી આ તુચ્છ ભેટ સ્વીકાર કરો. મહાત્માજી રાજાની વિનમ્રતા અને કૃતજ્ઞતાથી ખૂબ જ પ્રસન્ન થયા. તેમણે રાજાની ભેટને સ્વીકાર કરીને તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું, હે રાજન, તમારી ભક્તિ અને સંકલ્પે જ તમારા જીવનને ફળદાયી કર્યું છે. તમારા હૃદયમાં જે પ્રેમ અને શ્રદ્ધા છે તે અનમોલ છે. જાઓ, તમારી સંતાન ગુણવાન અને ધર્મનિષ્ઠ થશે. ત્યારબાદ રાજાએ મહાત્માજીના આશીર્વાદ પ્રાપ્ત કરીને વિદાય લીધી અને પોતાના રથમાં બેસીને મહેલ તરફ પ્રસ્થાન કર્યું. મહેલમાં પાછા આવીને રાજા ખૂબ જ ખુશી મનાવે છે. ભગવાન વિષ્ણુ કથા સંભળાવતા આગળ કહે છે, હે દેવી, આવી રીતે જ દિવસો પસાર થઈ રહ્યા હતા. આખરે એ શુભ દિવસ આવી ગયો જ્યારે રાજાને ત્યાં એક પુત્રનો જન્મ થયો. પુત્રના જન્મથી જાણે મહેલમાં ખુશીઓની નદી વહેવા લાગી. રાજાએ પુત્ર પ્રાપ્તિની ખુશીમાં આખા નગરમાં ઉત્સવનું આયોજન કર્યું. મહેલને ફૂલો અને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યો અને પ્રજાની વચ્ચે મીઠાઈ વહેંચવામાં આવી. આખા નગરમાં હર્ષ ઉલ્લાસનો માહોલ છવાઈ ગયો હતો. રાજાએ પોતાના પુત્રનું નામ શૌર્યવીર રાખ્યું. શૌર્યવીરમાં પોતાના પિતાના જ ગુણોનું દર્શન થઈ રહ્યું હતું અને હવે તે મોટો થઈ રહ્યો હતો. એ પોતાના પિતાની જેમ જ ધર્મનિષ્ઠ અને પરમેશ્વરનો પરમ ભક્ત હતો. સમયની સાથે જ તેનામાં બુદ્ધિ, શૌર્ય અને ભક્તિના ગુણ પ્રગટ થવા લાગ્યા, જેનાથી રાજાનું હૃદય ગર્વથી ભરાઈ જતું. શૌર્યવીરના ગુણોને જોઈને બધા જ વિચારતા કે તે જરૂર એક દિવસ પોતાના પિતાની જેમ મહાન રાજા બનશે. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ રાજાનું હૃદય ગર્વ અને ખુશીથી ભરાતું ગયું. સંતાન સુખની પ્રાપ્તિએ જાણે તેમની બધી જ ચિંતાઓને દૂર કરી દીધી હતી અને તે પોતાના પુત્રમાં સંપૂર્ણ સંસારનો આનંદ શોધવા લાગ્યા. તે રાજા પોતાના પુત્ર પ્રત્યેના પ્રેમમાં એટલા બધા ડૂબી ગયા કે તે એ મહત્વપૂર્ણ વાત પણ ભૂલી ગયા કે તેમના પુત્રનું આયુષ્ય ફક્ત 20 વર્ષનું જ છે. ભગવાન વિષ્ણુ કથા સંભળાવતા આગળ કહે છે, હે દેવી, પછી એક દિવસે રાજાને આ વાત યાદ આવે છે કે તેમના પુત્ર શૌર્યવીરનું આયુષ્ય ફક્ત 20 જ વર્ષનું છે. એટલા માટે જ્યારે રાજાના પુત્ર શૌર્યવીરની ઉંમર 15 વર્ષની થાય છે ત્યારે તે રાજા દિવસ રાત પોતાના પુત્રના ભવિષ્યને લઈને વ્યાકુળ રહેવા લાગ્યા. તે સમય દરમિયાન બીજા નગરમાં એક પરાક્રમી રાજાનું રાજ્ય હતું. તે રાજાની એકમાત્ર પુત્રી હતી જે પોતાની સુંદરતા અને દયાળુ સ્વભાવને કારણે ખૂબ જ પ્રસિદ્ધ હતી. તે દેખાવમાં એવી લાગતી હતી કે જાણે સ્વર્ગની અપ્સરા સ્વયં ધરતી પર ઉતરી આવી હોય. તે ખૂબ જ દાની સ્વભાવની હતી, કેમ કે તેણે પોતાના માતા પિતા પાસેથી ધર્મ અને સંસ્કારોનું શિક્ષણ મેળવ્યું હતું. એટલા માટે તેનું હૃદય કરુણા અને ઉદારતાથી ભરાયેલું હતું. તે દરરોજ સવારે વહેલા ઉઠીને પક્ષીઓને ચણ નાખતી હતી અને પોતાના દ્વાર પર આવનાર સાધુ સંતો અને ભિક્ષુકોને હંમેશા આદરપૂર્વક ભોજન કરાવતી હતી. કોઈ પણ વ્યક્તિ તેના દ્વારેથી ક્યારેય ભૂખ્યો પાછો નહોતો જતો. આવી રીતે જ દિવસો પસાર થઈ રહ્યા હતા. તે રાજાની પુત્રી પણ પોતાના ગુણો સાથે મોટી થઈ રહી હતી. એક દિવસે જ્યારે શૌર્યવીરના પિતાજીને એ વાત જાણવા મળી કે એક બીજા નગરમાં એક પરાક્રમી રાજા રાજ્ય કરે છે, જેમની પુત્રી ખૂબ જ ગુણવાન અને ધાર્મિક છે અને સાથે તે ખૂબ જ સુંદર પણ છે, ત્યારે રાજાએ પોતાના મનમાં વિચાર કર્યો કે આવી ધર્માત્મા અને તેજસ્વી કન્યા સાથે પોતાના પુત્ર શૌર્યવીરના વિવાહ કરવા યોગ્ય રહેશે. મને આવા પ્રકારની જ કન્યાની તલાશ હતી જેની સાથે હું મારા પુત્રના વિવાહ કરી શકું અને અમારી વંશ પરંપરાને જાળવી શકું. આ વિચારની સાથે જ રાજાએ પોતાના મનમાં નિર્ણય કર્યો કે તે એ નગરના રાજા પાસે પ્રસ્તાવ મૂકશે
જેની પાસે તે પોતાના પુત્ર શૌર્યવીરના તેમની ધાર્મિક અને સુંદર કન્યા સાથે કરી શકે. ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે, હે દેવી. પછી શૌર્યવીરના પિતાજીએ પોતાના પુત્રના વિવાહનો પ્રસ્તાવ સંદેશવાહક સાથે બીજા નગરના રાજા સુધી પહોંચાડ્યો. જ્યારે બીજા નગરના રાજાએ આ પ્રસ્તાવ સાંભળ્યો ત્યારે તેમણે પોતાના મનમાં વિચાર કર્યો કે ચાલો હવે મારે મારી પુત્રીના વિવાહ કરી દેવા જોઈએ. અને મેં સાંભળ્યું છે કે આ રાજાના પુત્રનું આયુષ્ય ફક્ત 20 વર્ષનું જ છે. આ રાજાનો પુત્ર ખૂબ જ યોગ્ય, પરાક્રમી અને ધર્મપરાયણ છે. ભલે તેના આયુષ્યનું ભવિષ્ય અનિશ્ચિત હોય, એટલા માટે જો તેને ત્યાં કોઈ પુત્રનો જન્મ થઈ ગયો તો તેનો વંશ આગળ વધતો રહેશે, જેનાથી મારી પુત્રી પણ તેના સંતાન સાથે સુખી રહેશે. આવો વિચાર કરીને તે રાજાએ શૌર્યવીરના વિવાહના પ્રસ્તાવને સ્વીકાર કરી લીધો. પછી થોડા દિવસો બાદ શુભ મુહૂર્તમાં શૌર્યવીરના તે રાજકુમારી સાથે વિવાહ થઈ ગયા. તે રાજકુમારી ન કેવળ સુંદર હતી, પરંતુ ખૂબ જ દયાળુ સ્વભાવની હતી. તેણે પોતાના બાળપણથી જ એ નિયમ રાખ્યો હતો કે જ્યાં સુધી તે કોઈ ભૂખ્યા અને અસહાય વ્યક્તિ કે પ્રાણીને ભોજન ન કરાવે ત્યાં સુધી તે સ્વયં ભોજન ગ્રહણ નહોતી કરતી. તેના માતા પિતાએ તેને સેવા અને દાનની ભાવના શીખવાડી હતી અને તેણે પોતાના જીવનનો અતૂટ હિસ્સો બનાવી દીધો હતો. વિવાહ બાદ રાજકુમારીનો આ નિયમ તેની સાસરીમાં પણ જળવાઈ રહ્યો. દરરોજ સવારે એ મહેલના દ્વાર પર જઈને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવતી અને પોતાના હાથથી તેમને અન્નદાન કરતી. તેમની આ દયા ભાવના જોઈને મહેલના બધા લોકો તેમનું ખૂબ જ સન્માન કરતા હતા. ધીમે ધીમે આવી રીતે સમય પસાર થઈ રહ્યો હતો અને દરેક પસાર થતા દિવસની સાથે શૌર્યવીરની ઉંમર પણ વધી રહી હતી. રાજા અને રાણી આ વાતને લઈને મનમાં ને મનમાં ચિંતિત રહેતા હતા કે તેમનો પુત્ર હવે તેના જીવનના અંતિમ સમય તરફ વધી રહ્યો છે. તેમને મહાત્માજીની તે ભવિષ્યવાણી હંમેશા યાદ રહેતી કે શૌર્યવીરનું આયુષ્ય ફક્ત 20 વર્ષનું જ છે. આ દુઃખદ સત્યને ફક્ત રાજા અને રાણી જાણતા હતા. તેમણે આ વાત કોઈને જણાવી નહોતી, જેથી મહેલમાં કોઈ ચિંતાનો માહોલ ઊભો ન થાય. જેમ જેમ શૌર્યવીરની ઉંમર 20 વર્ષ તરફ વધી રહી હતી, તેમ તેમ રાજા અને રાણીના હૃદયના ધબકારા વધી રહ્યા હતા. પોતાના પુત્ર પ્રત્યે તેમનો મોહ અને પ્રેમ એટલો વધારે હતો કે તેઓ ઈચ્છીને પણ આ ચિંતાથી મુક્ત નહોતા થઈ શકતા. ભગવાન વિષ્ણુ કથા સંભળાવતા આગળ કહે છે, હે દેવી. પછી એ દિવસ પણ આવી જાય છે જ્યારે શૌર્યવીરના જીવનના ફક્ત 3 જ દિવસ બાકી રહે છે. રાજા અને રાણીનું હૃદય ભારે થઈ જાય છે. રાજા વારંવાર પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે હવે હું શું કરું? મારો પુત્ર 3 દિવસ પછી મારાથી હંમેશા માટે દૂર થઈ જશે. શું કોઈ એવો ઉપાય નથી જેનાથી હું તેને બચાવી શકું? રાણી પણ આ દુઃખથી ચિંતામાં હતી અને હરેક ક્ષણ તે પોતાના પુત્રના જીવનની કલ્પના કરી રહી હતી. એટલા માટે તેમના પુત્ર મોહના કારણે તે બીમાર અને કમજોર થઈ ગયા હતા. બંને એટલા દુઃખી હતા કે હવે તેમણે ભોજન કરવાનું પણ છોડી દીધું હતું. પરંતુ તેમણે પોતાના દુઃખને બીજા કોઈની આગળ પ્રગટ કર્યું નહીં. તેઓ નહોતા ઈચ્છતા કે મહેલના લોકો તેમના પુત્રના મૃત્યુની વાતને સાંભળીને દુઃખી થાય અને તેઓ ચિંતામાં પડી જાય. પછી એ છેલ્લો દિવસ પણ આવી ગયો જે દિવસે શૌર્યવીરનું આયુષ્ય પૂરું થવાનું હતું અને તેનું મૃત્યુ થવાનું હતું. તે દિવસે જેવી જ સવાર થઈ ત્યારે રાજા અને રાણી ચિંતા અને દુઃખથી વ્યાકુળ થઈને ભગવાન ભોલેનાથના મંદિરમાં બેસીને તેમની પૂજા અર્ચનામાં લાગી ગયા. તેઓ બંને ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરતા કહેવા લાગ્યા, હે પ્રભુ, તમે કૃપા કરીને અમને પુત્રના મૃત્યુ થવાના દુઃખને સહન કરવાની શક્તિ આપો. અમે જાણીએ છીએ કે ભાગ્યમાં જે કાંઈ લખ્યું હોય છે તેને કોઈ બદલી શકતું નથી, તે થઈને જ રહે છે. પરંતુ અમારા માટે આ સમય ખૂબ જ મુશ્કેલ છે. બીજી બાજુ રાજકુમાર શૌર્યવીરની પત્ની તેના દરરોજના ધર્મ કાર્યમાં લાગેલી હતી. દરરોજની જેમ તે ભૂખ્યા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવી રહી હતી, પક્ષીઓને ચણ નાખી રહી હતી અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં લાગી હતી. તેને પોતાના પતિના આયુષ્યના વિષયમાં કાંઈ પણ ખબર નહોતી, એટલા માટે તે નિશ્ચિંત થઈને પોતાના કાર્યોમાં મગ્ન હતી. આ સમય દરમિયાન યમલોકમાં ધર્મરાજે જોયું કે આજે રાજકુમાર શૌર્યવીરના મૃત્યુનો દિવસ છે. ત્યારે તેમણે તરત જ તેમના 2 મુખ્ય દૂતોને બોલાવ્યા અને તેમને આદેશ આપ્યો કે જાઓ અને થોડા સમય બાદ
રાજકુમાર શૌર્યવીરના પ્રાણ તેના શરીરથી કાઢીને યમલોકમાં લઈ આવો, પરંતુ ધ્યાન રાખજો કે તેનું મૃત્યુ એક વિશેષ કારણથી થવાનું છે. તેનું મૃત્યુ એક સાંઢ દ્વારા પાછળથી ઠોકર મારવાથી થશે. જ્યારે તે સાંઢ રાજકુમાર શૌર્યવીરને પાછળથી ઠોકર મારશે ત્યારે જ તેના પ્રાણ આપણી પાસે આવી શકશે. એટલા માટે તમે બંને એક સાંઢ પાસે જઈને તેને રાજકુમાર શૌર્યવીરના મૃત્યુ માટે પ્રેરિત કરો. ધર્મરાજના આદેશ અનુસાર તે બંને દૂત ધરતી પર જવા માટે તત્પર થયા. ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે, હે દેવી, તે બંને યમદૂત રાજકુમાર શૌર્યવીરના પ્રાણ લેવા માટે આકાશ માર્ગથી પૃથ્વીલોક પહોંચી જાય છે. બીજી બાજુ ધર્મરાજની માયાના પ્રભાવથી એક સાંઢે પોતાના મનમાં વિચાર્યું કે આજે મારે રાજમહેલના સુંદર બગીચામાં પ્રવેશ કરવો જોઈએ અને ત્યાં ફરવું જોઈએ. મારે એ જોવું જોઈએ કે રાજમહેલનો બગીચો કેવો છે. પછી કોઈ પણ જાતના અવરોધ વગર સાંઢ ધીરે ધીરે ચાલતા મહેલના બગીચામાં પહોંચી ગયો. સંયોગથી આ તે જ બગીચો હતો જ્યાં રાજકુમાર શૌર્યવીર દરરોજ ટહેલવા માટે આવતા હતા. ધર્મરાજની માયાથી પ્રેરિત તે સાંઢ જેવો જ બગીચામાં પ્રવેશ કરે છે ત્યારે તે ત્યાં ઘાસ ચરવા લાગે છે અને આમ તેમ ફરવા લાગે છે. તે જ સમયે ધર્મરાજના બંને દૂત રાજમહેલના બગીચાના દ્વાર પાસે ઊભા રહી ગયા. તે બંને દૂત બગીચામાં જે ગતિવિધિ થઈ રહી હતી તેના ઉપર નજર રાખી રહ્યા હતા. થોડા સમય બાદ રાજકુમાર શૌર્યવીર તે બગીચામાં ટહેલવા માટે આવે છે. રાજકુમાર શૌર્યવીરને ત્યાં સાંઢ હોવાનો અહેસાસ નહોતો અને તે પોતાના વિચારોમાં ખોવાઈને બગીચામાં ટહેલવા લાગે છે. ત્યારે તે બંને યમદૂત પોતાના મનમાં વિચાર કરે છે કે થોડી જ વારમાં રાજકુમાર શૌર્યવીરનું આયુષ્ય પૂરું થવાનો સમય આવી જશે. આપણે તે પળની રાહ જોઈ રહ્યા છીએ જ્યારે તે સાંઢ રાજકુમાર શૌર્યવીરને ઠોકર મારશે ત્યારે આપણે તેના પ્રાણ લઈને યમલોક જતા રહીશું. જ્યારે તે બંને દૂત આ વિચાર કરી રહ્યા હતા ત્યારે એવું થાય છે કે એક બીજા નગરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણની એક પુત્રી હતી જેના તેણે યોગ્ય સમયે વિવાહ કરી દીધા હતા. પરંતુ દુર્ભાગ્યથી તેની દીકરીનો પતિ એક દુષ્ટ પ્રવૃત્તિનો વ્યક્તિ હતો, જે ખૂબ જ દારૂનું સેવન કરતો હતો, જુગાર રમતો હતો અને પારકી સ્ત્રીઓ સાથે સંબંધ બાંધતો હતો. એટલું જ નહીં, તે નશો કરીને પોતાની પત્નીને મારતો પણ હતો અને તેને ઘરમાંથી કાઢી મૂકવા માંગતો હતો. તેની આ આદતને કારણે ગરીબ બ્રાહ્મણની પુત્રી ખૂબ જ દુઃખી રહેતી હતી. પરંતુ તે ગરીબ બ્રાહ્મણની દીકરી પોતાના પતિ સાથે થોડો સમય રહી ત્યારે એક દિવસે તે ગર્ભવતી થઈ જાય છે. એટલા માટે એક દિવસે તે પોતાના પતિની મારઝૂડથી તંગ આવીને તેના પતિને છોડીને તે પોતાના પિતાને ત્યાં પિયરમાં આવી જાય છે. તે આંસુ ભરેલી આંખો સાથે પોતાના પિતાને કહે છે, પિતાજી, આજ પછી હું ક્યારેય મારા પતિ સાથે નહીં રહું, કેમ કે તે મને રોજ મારે છે અને ખરાબ રીતે અપમાનિત કરે છે અને હું તેના આ વર્તનથી તંગ આવીને તેને છોડીને અહીં પિયરમાં આવી ગઈ છું. મને માફ કરી દો, પરંતુ હવે હું મારા પિયરમાં જ રહેવા માંગુ છું. તેના પિતા હવે ખૂબ જ વૃદ્ધ થઈ ગયા હતા અને તેમની પાસે કોઈ કમાણીનું સાધન નહોતું. તેથી હવે દરરોજ તેમણે નગરના બધા ઘરે જઈને ભિક્ષા માંગવી પડતી હતી, જેથી તે પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરી શકે. ભગવાન વિષ્ણુ કથા સંભળાવતા આગળ કહે છે, હે દેવી, જ્યારે તેની દીકરીનો ગર્ભકાળ સમાપ્ત થયો ત્યારે તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પરંતુ જન્મ આપ્યા બાદ તેને ખૂબ જ જોરથી ભૂખ લાગી. તેને ભોજનની જરૂરિયાત હતી. પ્રસવ થયા બાદ ભૂખ ઘણી બધી વધી જાય છે. એટલા માટે તે પોતાના પિતા પાસે ભોજન માગવા લાગી. દુર્ભાગ્યવશ તેના પિતા સવારથી જ નગરમાં ભિક્ષા માટે ગયા હતા, પરંતુ રોજ રોજ ભિક્ષા માગવાના કારણે તે દિવસે કોઈએ પણ તેમને ભિક્ષા નહોતી આપી. ભગવાન વિષ્ણુ કથા સંભળાવતા આગળ કહે છે, હે દેવી, ગરીબી દરેક મનુષ્ય માટે એક સૌથી મોટો શ્રાપ છે અને તે તેના આત્મસન્માન અને અસ્તિત્વ માટે ખૂબ જ પીડાદાયક હોય છે. બીજી બાજુ તે ગરીબ બ્રાહ્મણને કોઈએ પણ ભોજન આપ્યું નહીં, એટલા માટે તે ખાલી હાથે ઘરે પાછા આવી જાય છે. આ બાજુ તેની પુત્રી ભૂખથી ખૂબ જ વ્યાકુળ થઈ રહી હતી. જ્યારે વૃદ્ધ બ્રાહ્મણ નિરાશ થઈને ખાલી હાથે પાછા ઘરે આવ્યા ત્યારે તેની દીકરીએ તેમને ભોજન વગર આવતા જોયા. ત્યારે તે દુઃખી થઈને રડતા રડતા પોતાના પિતાને કહેવા લાગી, પિતાજી, હવે મારાથી ભૂખ સહન નથી થઈ રહી.
પૂરા 3 દિવસ પસાર થઈ ગયા છે અને મેં ભોજનનો એક દાણો પણ ખાધો નથી. હવે તો એવું લાગી રહ્યું છે કે ભૂખના કારણે મારો જીવ જતો રહેશે. જો તમને ભિક્ષામાં કાંઈ મળ્યું હોય તો તમે મને ખાવા માટે આપો, નહીં તો મારો જીવ જતો રહેશે. ત્યારે તેનો વૃદ્ધ પિતા પોતાની પુત્રીને સાંત્વના આપતા કહે છે, દીકરી, હું થોડી જ વારમાં પાછો આવું છું. હવે હું બીજા નગરમાં જઈશ અને તેના રાજાના મહેલના દ્વાર પર જઈને ભિક્ષા માંગીશ. જો ત્યાંથી મને કંઈક મળી જશે તો તરત જ તારા માટે લઈને આવીશ. પોતાની દીકરીને આવું કહીને વૃદ્ધ બ્રાહ્મણ ત્યાંથી નીકળી પડે છે. આ બાજુ રાજકુમાર શૌર્યવીરની પત્ની, જે દરરોજ ભૂખ્યા લોકોને ભોજન કરાવતી હતી, તે દિવસે તે નગરના રાજા અને રાણી ખૂબ જ બીમાર થઈ ગયા હતા. કેમ કે પુત્રના મોહને કારણે તેઓ ખૂબ જ ચિંતિત હતા અને શૌર્યવીરની પત્ની તેમના કક્ષમાં હતી. એટલા માટે તેણે આજે ગરીબ લોકોને ભોજન નહોતું કરાવ્યું, પરંતુ તેણે પોતાના પતિ માટે ભોજન બનાવ્યું હતું અને ભોજનની થાળી તૈયાર કરીને રાખી હતી કે જ્યારે તેના પતિ બગીચામાંથી પાછા આવશે ત્યારે તે તેમને ભોજન કરાવશે. કેમ કે તેમના પતિ તેમના માતા પિતાની સેવા કરીને બગીચામાં ટહેલવા માટે ગયા હતા. ભગવાન વિષ્ણુ કથા સંભળાવતા આગળ કહે છે, હે દેવી, આ બાજુ તે વૃદ્ધ બ્રાહ્મણ રાજમહેલના દ્વાર પર પહોંચી જાય છે. જ્યારે રાજકુમારની પત્નીએ તેને જોયો ત્યારે તેના મનમાં તે વૃદ્ધ બ્રાહ્મણ પ્રત્યે દયા ઉભરાઈ આવી. ત્યારબાદ તે વૃદ્ધ બ્રાહ્મણ રાજકુમારની પત્ની તરફ જોઈને વિનમ્રતાથી હાથ જોડીને કહે છે, હે પુત્રી, જો મને આમાંથી થોડું ભોજન મળી જાય તો તમારો ખૂબ જ ઉપકાર થશે. રાજકુમારની પત્નીને તે બ્રાહ્મણની વાત સાંભળીને તેના પર ખૂબ જ દયા આવી. તેણે વિચાર કર્યો કે આ કોઈ ગરીબ બ્રાહ્મણ છે જે ખૂબ જ ભૂખ્યો છે અને મારી પાસે ભોજન માંગી રહ્યો છે. આવો વિચાર કરીને રાજકુમારની પત્ની તેને ભોજન આપવા માટે તૈયાર થઈ ગઈ. પરંતુ અચાનક તે પોતાના મનમાં વિચાર કરવા લાગે છે કે આ ભોજન તો મેં મારા પતિ માટે બનાવ્યું છે. જો હું આ બ્રાહ્મણને આ ભોજન આપી દઈશ તો મારા પતિ શું જમશે? પરંતુ બીજી ક્ષણે તેણે વિચાર કર્યો કે મારા પતિ તો હમણાં જ બગીચામાં ટહેલવા માટે ગયા છે. ત્યાં સુધી હું આ ભોજન આ ગરીબ બ્રાહ્મણને આપી દઉં છું અને જ્યારે મારા પતિ પાછા આવશે તો હું તેમના માટે નવું ભોજન બનાવી દઈશ. આ ભૂખ્યા બ્રાહ્મણની મદદ કરવી ખૂબ જરૂરી છે. પોતાના મનમાં આ વિચાર કરીને રાજકુમારની પત્નીએ પોતાના પતિ માટે બનાવેલું ભોજન તે ગરીબ બ્રાહ્મણને આપી દીધું. ત્યારબાદ તે બ્રાહ્મણ ભોજનની થાળી લઈને જલ્દી પોતાના નગર તરફ રવાના થઈ ગયો અને તે ભોજન લઈને પોતાના ઘરે આવી ગયો. તેની દીકરી 3 દિવસથી ભૂખી હતી. તેણે 3 દિવસથી અન્નનો એક દાણો પણ પેટમાં નહોતો નાખ્યો અને તેના ચહેરા પર ભૂખની પીડા સ્પષ્ટ દેખાઈ રહી હતી. બીજી બાજુ રાજકુમાર શૌર્યવીર, જે બગીચામાં ટહેલવા માટે ગયા હતા, તે પોતાના કક્ષ તરફ પાછા આવી રહ્યા હતા. બગીચાની બહાર ઊભેલા યમદૂત રાજકુમારના પ્રાણ લેવા માટે તૈયાર હતા અને એક સાંઢ પણ ધર્મરાજની માયાથી પ્રેરિત થઈને ત્યાં ફરી રહ્યો હતો. તે બંને યમદૂત મનમાં વિચાર કરી રહ્યા હતા કે બસ હવે થોડી જ ક્ષણ બાકી છે અને જેવો જ સાંઢ રાજકુમારને પાછળથી ટક્કર મારશે ત્યારે આપણે રાજકુમારના પ્રાણ હરી લઈશું અને યમલોક પાછા જતા રહીશું. ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે, હે દેવી, આ બાજુ એ વૃદ્ધ બ્રાહ્મણ પોતાના ઘરે પહોંચ્યો અને તેણે તરત જ ભૂખથી તડપતી પોતાની દીકરીને તે ભોજન આપ્યું. ત્યારે તેની દીકરી તેમને કહેવા લાગી, પિતાજી, આ ભોજન તમે ક્યાંથી લાવ્યા છો? ત્યારે તે વૃદ્ધ બ્રાહ્મણે જવાબ આપતા કહ્યું, દીકરી, આ ભોજન મને બીજા નગરની મહારાણીએ આપ્યું છે. તે નગરના રાજાની પુત્રવધુ ખૂબ જ દયાળુ અને ઉદાર હૃદયની છે. તેમણે મારા પર દયા કરીને મને આ સ્વાદિષ્ટ ભોજન આપ્યું છે. તે ભોજનને જોઈને તે વૃદ્ધ બ્રાહ્મણની દીકરીના આત્મામાંથી આશીર્વાદ નીકળવા લાગ્યા. તે ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન, જેણે પણ મારા પિતાને આ ભોજન આપ્યું છે તેનો સુહાગ અમર રહે અને તે હંમેશા સૌભાગ્યવતી બની રહે. જેવો જ તેણે ભોજનનો કોળિયો પોતાના મુખમાં મૂક્યો ત્યારે તેની આત્માને તૃપ્તિ થઈ ગઈ અને તેના આત્મામાંથી સાચા મનથી આશીર્વાદ નીકળવા લાગ્યા કે મહારાણીનો પતિ દીર્ઘાયુ અને સ્વસ્થ રહે. આ બાજુ રાજકુમાર શૌર્યવીર પોતાના મહેલ તરફ જઈ રહ્યા હતા અને બગીચાની બહાર ઊભેલા યમદૂત તેની મૃત્યુના આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. પરંતુ જેવા જ રાજકુમાર બગીચામાં તે સાંઢની સામે પહોંચ્યા ત્યારે સાંઢે પાછળથી તેમને ટક્કર મારવા માટે પોતાની તાકાત ભેગી કરી.
તે પોતાના શિંગડાથી તેમને મારવાનો જ હતો ત્યારે અચાનક ત્યાં બે દેવદૂત પ્રગટ થઈ જાય છે અને પોતાની દિવ્ય શક્તિથી તે સાંઢને બેભાન કરી દે છે. તે સાંઢ હલી પણ શકતો નહોતો. તેનામાં આગળ વધવાની સહેજ પણ શક્તિ નહોતી રહી. હવે તે સાંઢ પોતાના મનમાં વિચારવા લાગ્યો કે આ મને શું થઈ ગયું? હજુ તો હું આ રાજકુમારને પાછળથી ટક્કર મારવા માટે આવ્યો હતો અને હવે હું પોતે ચાલવામાં અસમર્થ થઈ ગયો છું. તેની સમજમાં નહોતું આવી રહ્યું કે આ બધું કેવી રીતે અને કેમ થઈ રહ્યું છે. ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે, હે દેવી, આ બધું તે બ્રાહ્મણની ભૂખથી તડપતી દીકરીના આશીર્વાદને કારણે થયું, જે તેણે ભોજન કરતા સમયે આપ્યા હતા. તે આશીર્વાદની શક્તિના કારણે જ તે દેવદૂત ત્યાં આવીને ઊભા થઈ ગયા. ત્યારબાદ તે દેવદૂત યમરાજના દૂતોને કહે છે, હે યમદૂત, તમે આ રાજકુમારના પ્રાણ નહીં લઈ શકો. જેવી રીતે શ્રાપ અસર દેખાડે છે તેવી રીતે આશીર્વાદ પણ ફળીભૂત થાય છે. હવે રાજકુમાર અને તે સાંઢની વચ્ચે એ બંને દેવદૂત આશીર્વાદરૂપ દિવાલ બનીને ઊભા થઈ ગયા હતા અને રાજકુમારીનું દાન મૃત્યુના સમયને આગળ નહોતું વધવા દઈ રહ્યું. પછી તે યમદૂત દેવદૂતોને કહે છે, હે દેવદૂતો, તમે અહીંથી જતા રહો અને અમને અમારું કામ કરવા દો, કેમ કે અમારો ઉદ્દેશ છે રાજકુમારના પ્રાણ લઈને યમલોક પાછા જતું રહેવું. ત્યારે દેવદૂતોએ જવાબ આપ્યો, ના યમદૂતો, આવું ક્યારેય નહીં બની શકે. અમારા રહેતા આ અસંભવ છે, કેમ કે અમને સ્વયં ભગવાન શિવજીએ અહીં મોકલ્યા છે. બંને પક્ષો વચ્ચે દલીલો થવા લાગી અને આ દલીલો ધીરે ધીરે એક યુદ્ધમાં બદલાઈ ગઈ. દેવદૂતોની અદ્વિતીય શક્તિ સામે યમદૂત નિસહાય થઈ ગયા અને હાર માનીને પાછા યમલોક જતા રહ્યા. યમલોકમાં પહોંચીને યમદૂતોએ યમરાજને કહ્યું, હે મહારાજ, અમે તે રાજકુમારના પ્રાણ લઈ શક્યા નહીં. ત્યારે યમરાજ પોતાના દૂતોને કહે છે કે આ કેવી વિડંબના છે, તમે ખાલી હાથે કેમ પાછા આવી ગયા? યમરાજની વાત સાંભળીને યમદૂત કહે છે, હે મહારાજ, અમે તે રાજકુમારના પ્રાણોને લેવા માટે ગયા હતા, પરંતુ અચાનક ખબર નહીં બે દેવદૂત અમારી સામે આવીને ઊભા રહી ગયા અને તે બંનેની સામે અમારી શક્તિ સહેજ પણ ચાલી નહીં. યમરાજ આ સાંભળીને વિચારમાં પડી ગયા અને કહેવા લાગ્યા, એવી કઈ મોટી શક્તિ છે કે જે તે રાજકુમારના મૃત્યુ વચ્ચે અવરોધરૂપ બની રહી છે. પછી તે યમદૂત યમરાજને કહે છે, હે મહારાજ, એક તો તેના દાનની શક્તિ અને આશીર્વાદની શક્તિ, જેણે દેવદૂતોને વધારે શક્તિશાળી બનાવી દીધા છે. ત્યારે યમરાજ પોતાના દૂતોને કહે છે, લાગે છે કે આ કાર્ય તમારાથી નહીં થઈ શકે, તમે રહેવા દો. મારે સ્વયં પૃથ્વીલોક પર જઈને તે રાજકુમારના પ્રાણ લેવા પડશે. ભગવાન વિષ્ણુ કથા સંભળાવતા આગળ કહે છે, હે દેવી, પછી પોતાના દૂતોને આટલું કહીને યમરાજ સ્વયં પૃથ્વીલોક પર પહોંચી જાય છે અને તે રાજાના મહેલના બગીચામાં પ્રગટ થાય છે. ત્યાં ઊભેલા દેવદૂતોને યમરાજ કહે છે, હે દેવદૂતો, શું તમે નથી જાણતા કે વિધિનું વિધાન અટલ છે? જ્યારે કોઈનું આયુષ્ય પૂરું થઈ જાય છે ત્યારે તેને યમલોક જવું જ પડે છે અને આ રાજકુમારનું આયુષ્ય પણ હવે પૂરું થઈ ગયું છે. એટલા માટે હું તેના પ્રાણ લેવા માટે આવ્યો છું. ત્યારે દેવદૂતોએ યમરાજને કહ્યું, હે પ્રભુ, તમે અમને જણાવો કે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનને પણ શ્રાપનો પ્રભાવ સહન કરવો પડ્યો હતો. જો શ્રાપનું માન રાખી શકાય તો શું આશીર્વાદનું માન ન રાખી શકાય? રાજકુમારને ભૂખ્યાને ભોજન આપ્યાના આશીર્વાદ પ્રાપ્ત છે. તે દેવદૂતોની વાત સાંભળીને યમરાજ કહે છે, તમે સાચું કહી રહ્યા છો, પરંતુ હવે મારે શું કરવું જોઈએ? ત્યારે તે દેવદૂત યમરાજને કહે છે, હે પ્રભુ, તમે આ રાજકુમારનું આયુષ્ય 100 વર્ષનું કરી દો. ત્યારબાદ જ તમે આ રાજકુમારના પ્રાણ લેવા માટે પધારી શકો છો. આ જ ભગવાન શિવજીનો પણ આદેશ છે. તે દેવદૂતોની વાત માનીને યમરાજે રાજકુમાર શૌર્યવીરનું આયુષ્ય 100 વર્ષનું કરી દીધું અને પાછા યમલોક પહોંચી ગયા. ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી, આ રીતે એક ભૂખ્યાને ભોજન આપવાના કારણે તે રાજકુમારનું મૃત્યુ ટળી ગયું અને તેનું આયુષ્ય પણ વધી ગયું. એટલા માટે જ કહેવામાં આવે છે કે અન્નદાન સૌથી મોટું દાન છે. કોઈ ભૂખ્યાને આપવામાં આવેલું અન્ન અશ્વમેઘ યજ્ઞ કર્યા બાદ જે ફળ મળે છે તેના સમાન હોય છે. ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે, હે દેવી, હવે તો તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી ગયા હશે. ત્યારે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને કહે છે, હે પ્રભુ, આજે તમે મને અનમોલ જ્ઞાન પ્રદાન કર્યું છે
અને મારા બધા જ પ્રશ્નોનું સમાધાન પણ કરી દીધું છે. એટલા માટે હું તમને વિશ્વાસ આપું છું કે હું આ કથાનો પ્રચાર આખા સંસારમાં જરૂર કરીશ. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ કથા જરૂર પસંદ આવી હશે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ વિડીયોને તમારા સગા વહાલા અને મિત્રોને પણ શેર જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂર લખજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.